આરોગ્ય ક્ષેત્રમાં હોસ્પિટલમાં બેદરકારીના મામલે વડોદરા અત્યારે ખૂબ ચર્ચામાં છે. હવે ગોત્રી હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે, જ્યાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી દેવાય. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં હજુ તો લાશ સળગવાનો મામલો ઠંડો થયો નથી, ત્યાં વધુ એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીને ભૂલથી અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી દેવામાં આવી, જેના કારણે હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉભા થયા છે. એક દર્દીના બ્લડ ગ્રુપની બોટલ બીજા દર્દીને ચડાવી દેવી, વિચારો તો ખરા કે આ પ્રકારની સ્થિતિ સર્જાય. આ ઘટના દરમિયાન એક સાથે બે દર્દીઓ માટે લોહી મંગાવવામાં આવ્યા. સ્ટાફની બેદરકારીના કારણે ખોટી બોટલ દર્દીને ચઢાવવામાં આવી. થોડા જ કલાકોમાં ભૂલનો ખ્યાલ આવતા તાત્કાલિક પગલાં લેવાયા. બ્લડ ટ્રાન્સફ્યુઝન અટકાવી દેવામાં આવ્યું. તાત્કાલિક સારવાર અપાઈ એટલે દર્દીનો જીવ બચી શક્યો. તબીબો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવતા દર્દીનો જીવ બચી ગયો હોય તેવી માહિતી છે. હાલ તો દર્દીની સ્થિતિ સ્થિર છે તેવું હોસ્પિટલ સૂત્ર કહી રહ્યા છે. પણ આ ઘટનાને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ ફેલાયો છે, અને કેમ ન ફેલાય. હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની હવે માંગણી પણ ઉઠી છે. વારંવાર આવી બેદરકારીના બનાવો સામે આવે છે અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર તે ગુજરાતમાં પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દે છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાય. આ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા આંતરિક તપાસ શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક તબક્કે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે આરોગ્ય વિભાગ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને રિપોર્ટ માંગી શકે છે. નિષ્ણાતોના મત મુજબ બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં પ્રોટોકોલનું પાલન જરૂરી છે. આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. એક બાદ એક આ પ્રકારની બેદરકારીઓ સામાન્ય નાગરિકોમાં રોષ જન્માવે એ હકીકત છે, અને એવું થાય. પણ જરૂરી એ છે કે આ પ્રકારની ઘટનાઓ ન બને, કારણ કે અત્યારે તો તાત્કાલિક પગલાં લેવાયા, અને જો તે દર્દીને કશું થઈ ગયું હોત, તેની કોઈ આડઅસર આવી ગઈ હોત, આ પ્રકારની બેદરકારી જીવલેણ પણ થઈ શકે. જો એવું કશું થયું હોત તો શું હોસ્પિટલ કે સ્ટાફ જવાબદારી લે? એ સવાલ છે.